શીખવા માટે પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢ આ ચેનલને તમે ઢેર સારી લાઈક આપજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો આજે આપણે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ મહત્વનો પોઈન્ટ જેમનું નામ છે પ્રેપોઝિશન સ યાની કે નામ યોગી અવયવો, જેનો આજે આપણે ત્રીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલા પાર્ટની અંદર આપણે ઇન અને ઇનટુ આની વચ્ચેનો શું તફાવત છે એક્ઝામ્પલ સહિત આપણે સમજ્યા. બીજા પાર્ટની અંદર આપણે ઓન, ઓવર અને અબાઉ એમની વચ્ચે શું તફાવત છે, ક્યાં કઈ જગ્યાએ કેમનો યુઝ થાય વિથ એક્ઝામ્પલ્સ આપણે સમજ્યા. એ બંને લેક્ચર ની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, જો કોઈને બાકી હોય તો એ ત્યાંથી જોઈ શકે. બરોબર, આજે આપણે સ્ટાર્ટ કરીએ પ્રેપોઝિશન્સમાં. ફરી પાછા બે પ્રેપોઝિશન જો, સિન્સ અને ફોર. સમય દર્શાવવા માટે સિન્સ અને ફોર આ બંને શબ્દનો યુઝ થાય છે. હું આજે માત્ર આ બંનેનો સમય દર્શાવવા માટેનો ઉપયોગ જે છે એ જ સમજાવીશ. સિન્સ અને ફોર કંજક્શન તરીકે પણ આવે, સંયોજક તરીકે પણ આવે, આપણે એમની વાત કરતા નથી. આપણે એ જ વાત કરશું કે જેમાં સિન્સ અને ફોર સમય દર્શાવવા માટે થઈને આવતા હોય છે. તો સિન્સ ક્યારે આવે, કયા સમય સાથે આવે, અને ફોર છે એ કયા સમય સાથે આવે, એ બંને વચ્ચેનો શું તફાવત છે, રાઈટ? એમનો આ બોક્સ અહીં બનાવીને મૂકેલું છે, જરા જોઈએ. જો સિન્સ પછી જે સમય આવે એ કયો સમય હોય, તો કે એ હોય છે ફિક્સ્ડ ટાઈમ, યાને કે ચોક્કસ સમય. હવે ચોક્કસ સમય કઈ રીતે ખ્યાલ આવશે કે આને ચોક્કસ સમય કહેવાય, બરોબર છે? અથવા બીજા શબ્દોમાં હું કહું તો કોઈ પણ ક્રિયા, કોઈ પણ એક્શન નો સ્ટાર્ટિંગ પોઈન્ટ એ બતાવે, સ્ટાર્ટિંગ પોઈન્ટ, સ્ટાર્ટિંગ સમય એ દર્શાવે, જેને ફિક્સ્ડ ટાઈમ કહેવાય. ઘડિયાળની અંદર જે 1 વાગે, 2 વાગે, 1:30 વાગે, 3 વાગે, 4 વાગે, આ જે સમય છે એ એક ફિક્સ્ડ ટાઈમ બતાવે. કેલેન્ડરની અંદર જોઈએ, યર હોય 2021, રાઈટ? ડેટ હોય, પછી મંડે, ટ્યુઝડે, વેનસડે, રાઈટ? બધા ડે ના નામ હોય. પછી દિવસની અંદરની વાત કરીએ, કોઈ બી એક ડે, તો એમાં મોર્નિંગ, ઇવનિંગ, રાઈટ? આ બધા સમય હોય. તો આ બધા જ સમયની વાત છે. આ બધા સમય કેવા છે? એ ફિક્સ્ડ ટાઈમ છે, એ ફિક્સ્ડ પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, બરોબર છે? કે ફિક્સ્ડ ટાઈમ કયો. હવે જો અહીંયા મેં એક્ઝામ્પલ લખેલા છે, જેમ કે 4 PM, 5 PM, 5 AM, whatever, right? તો એ ફિક્સ્ડ ટાઈમ બતાવે, તો ત્યાં સિન્સ આવે. મોર્નિંગ છે, ઇવનિંગ છે, આફ્ટરનૂન છે, રાઈટ? તો એ ફિક્સ ટાઈમ બતાવે. મંડે છે, સન્ડે છે, રાઈટ? તો એ ફિક્સ ટાઈમ બતાવે. કોઈ બી ડેટ હોય, 15th ઓગસ્ટ, 16th ઓગસ્ટ, રાઈટ? કોઈ બી ડેટ હોય તો એ ફિક્સ ટાઈમ બતાવે. યર 2019, 2020, 2000, કોઈ બી યર, બરોબર છે? પછી એક એવું પણ હોય છે કે આપણી ઉંમર જે હોય, આ આખો જન્મથી લઈ અને મૃત્યુ સુધી, આમ ઓલ્ડ એજ સુધી ઘણા આપણા જેને કહેવાય કે સમયગાળાઓ આવે, જેમ કે બચપન છે, યંગ એજ છે, ઓલ્ડ એજ છે, બરોબર છે? તો ચાઇલ્ડહુડ, યંગ એજ, ઓલ્ડ એજ, આ બધા એક પડાવો આવે છે. એ ઉંમરના પડાવો કહેવાય, બરોબર? તો એ પડાવો પણ એક ફિક્સ ટાઈમમાં જ હોય. ચાઇલ્ડહુડ છે તો એ ફિક્સ ટાઈમમાં જ હોય. 32 યર્સ ચાઇલ્ડહુડ ના હોય ને, બરોબર છે? તો એ ચાઇલ્ડહુડ નો એક ફિક્સ ટાઈમ હોય. યંગ એજ છે તો 65 યર્સ કઈ યંગ એજ નો હોય ને, તો એનો પણ એક ફિક્સ ટાઈમ છે, રાઈટ? તો જે ફિક્સ ટાઈમ છે એમાં સિન્સ આવે. હવે ખાલી જગ્યા પછી જો ડ્યુરેશન ઓફ ટાઈમ હોય, ડ્યુરેશન ઓફ ટાઈમ જેને કહેવાય સમયગાળો. હવે સમયગાળો કેને કહેવાય? આને મેં શું કીધું? સિન્સ કેમ આવે? સ્ટાર્ટિંગ ટાઈમ કહેવાય, સ્ટાર્ટિંગ ટાઈમ. એક જ ટાઈમ આપ્યો હોય. જ્યારે અહીં છે ને કેલ્ક્યુલેશન કરીને આપણે ગણી શકીએ. જો 2 મિનિટ્સ, 2 મિનિટ, પણ બે કોઈ મિનિટ ન કીધું,
કોઈ બી 2 મિનિટ્સ હોઈ શકે ને, રાઈટ? જો 2 મિનિટ્સ, 2 મિનિટ્સ થી, 3 hours 3 કલાકથી, 4 days 4 દિવસથી, 5 weeks 5 અઠવાડિયાથી, 6 months 6 મહિનાઓથી, many years ઘણા વર્ષોથી, પણ એક ફિક્સ ટાઈમ નથી. જો ફિક્સ ટાઈમ નથી, એ ડ્યુરેશન છે, ડ્યુરેશન સમયગાળો છે, પણ ફિક્સ ટાઈમ નથી. આ બંનેનો અર્થ તો થશે થી, આ સમયથી, આટલા સમયથી, આવો અર્થ થશે. બરોબર છે? અ ડેકેટ, એ ડેકેટ એટલે એક દાયકાથી. બરોબર છે? એક દાયકો યાને 10 વર્ષનો થાય, તો એ 10 વર્ષે એક દાયકો થાય. બરોબર છે? તો એક દાયકાથી, રાઈટ? તો આને કહેવાય સમયગાળો. આ બધા છે એ શું છે? સમયગાળો. પછી 1 હોય, 2 હોય, 3 year, 4, many year, ગમે એટલું હોય. બરોબર છે? પણ આ સમયગાળો છે. આ બંને શબ્દ જે સમય દર્શાવે છે એ મોસ્ટ પ્રોબેબલી બે જ ટેન્સમાં આવે. બે જ ટેન્સમાં આવે. એક ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, યાને આનો અર્થ થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એક આ ટેન્સ છે કે જેમાં આ સિન્સ અને ફોર નો યુઝ થાય છે. એક આ ટેન્સ છે. બીજો ટેન્સ છે એ કયો છે? તો કે એ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, યાને કે પૂર્ણ વર્તમાન કાળ. આની વાક્ય રચના શું હોય છે? તો એમાં હેવ અથવા તો હેઝ આવે, પ્લસ બીન આવે અને પ્લસ વર્બ આઈએનજી આવે. આવી વાક્ય રચના હોય છે. જ્યારે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના શું હોય? તો કે હેવ આવે અથવા તો હેઝ આવે અને પ્લસ વર્બ 3 આવે. આવી વાક્ય રચના હોય છે. બરોબર છે? યાને હેવ હેઝ વાળો ટેન્સ તો હશે જ. આમ થયો આનો અર્થ. બરોબર છે? જેમ કે પહેલું એક્ઝામ્પલ, પહેલી બ્લેન્ક, આટલી બ્લેન્ક્સ લખી છે, તો આપણે જરા સોચવાનું, વિચારવાનું કે સિન્સ આવશે કે ફોર આવશે. હવે એ બ્લેન્ક પછી જે સમય છે એના ઉપરથી જ ખ્યાલ આવશે કે ભાઈ સિન્સ આવે કે ફોર આવે. જો ફિક્સ્ડ ટાઈમ હોય, ચોક્કસ સમય હોય તો સિન્સ આવે, અને સમયગાળો હોય તો ફોર આવે. બરોબર છે? જરા જો, I have been waiting for the bus. I have been waiting for the bus blank an hour. હવે an hour, that is called 1 કલાક થી. તો આનો અર્થ શું થયો? આ ડ્યુરેશન બતાવે છે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, આવી રીતે હોય તો એ ડ્યુરેશન બતાવે. ને ડ્યુરેશનમાં શું આવે? તો કે ફોર. બરાબર છે? ડ્યુરેશનમાં શું આવે? ફોર. અંજલિ has been working in Bank of Baroda. અંજલિ છે એ કામ કરી રહી છે બેંક ઓફ બરોડાની અંદર બ્લેન્ક 2016. હવે આ જે 2016 આ સમયગાળો શું છે? ઇટ્સ અ ફિક્સ ટાઈમ કે 2016 થી. ધેટ ઇઝ કોલ સિન્સ. બરોબર? તો સિન્સ આવશે, રાઈટ? ચોક્કસ સમય છે. વી હેવ બીન લિવિંગ હિયર, અમે અહીં રહી રહ્યા છીએ, રહીએ છીએ. કેટલા સમયથી? ક્યારથી? બ્લેન્ક ધ લાસ્ટ 13 years. લાસ્ટ 13 years, 13 years શું બતાવે? તો કે સમયગાળો, ડ્યુરેશન છે ને, તો ડ્યુરેશન છે તો શું આવે? તો કે ફોર. રાઈટ? આઈ હેવ નોટ ટેકન, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આઈ હેવ નોટ ટેકન ए लीव. लीव यानी रजा. मैंने रजा नहीं ली है. कब से? ब्लैंक 6 months, यानी 6 months से मैंने एक भी लीव नहीं ली है. राइट? तो 6 months कौन सा समय? फिक्स टाइम के ड्यूरेशन ऑफ टाइम? तो के ड्यूरेशन ऑफ टाइम, ड्यूरेशन ऑफ टाइम यानी क्या आएगा? फॉर. माय अंकल हैज बीन इन जूनागढ़. મારા અંકલ જુનાગઢમાં છે. બ્લેન્ક લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે થી. ક્યારથી? ચોક્કસ ટાઈમ છે. જો ચોક્કસ ટાઈમ, લાસ્ટ સન્ડે થી. રાઈટ? તો એનો મતલબ શું થયો? કે શું આવશે?
since. Now, interesting blank. Iqbal has been looking for a job. Iqbal looking for यानी शोधવું, job नौकरी गोते छ, काम गोते छ. Blank, he finished his study. He finished his study. ना ऐसा कोई समय दिया है ना ऐसा कोई समय दिया है. क्या समझे हम? क्या समझे हम? जब से उन्होंने उनकी स्टडी खत्म की तब से. अब जब से उन्होंने उनकी स्टडी खत्म की, कब खत्म की? चलो मान लेते हैं 2018 में, 2017 में, 2016 में, कभी तो खत्म की होगी. कोई एक साल में ही ना. तो इसका मतलब क्या हुआ? कोई एक पर्टिकुलर साल. चलो देखते हैं 2019 में खत्म की, चलो मान लेते हैं कोई एक ईयर में खत्म की होगी. तो ये फिक्स टाइम है. ये फिक्स टाइम है कि हम हमारी स्टडी खत्म करते हैं. तो ये एक फिक्स टाइम है. तो फिक्स टाइम में क्या आता है? सिंस. वैसे ही अगर हम यहां पर ले फॉर अ लॉन्ग टाइम, લાંબા સમયથી, લાંબા સમયથી, તો ફોર આવે. કેટલા લાંબા સમયથી? સમયગાળો બતાવે. કેટલા લાંબા સમય? 25 વર્ષ, 50 વર્ષ, ગમે એટલા હોઈ શકે, તો ફોર આવે. બરોબર છે. એટલે અ લોંગ ટાઈમ આવું હોય તો ફોર અ લોંગ ટાઈમ આવી રીતે આવશે. બરોબર છે. તો ટકાટક આ ટેબલ બનાવેલું છે એ વ્યવસ્થિત લખી લેજો. બંને ટેન્સમાં આવે એ અને આ એમની બ્લેન્ક્સ. ટેક અ સ્ક્રીનશોટ લઈ લ્યો અને મસ્ત ઉતારી લેજો તમારી નોટબુકમાં. અને મેક્સિમમ બની શકે એટલું મેક્સિમમ તમે લેક્ચરને શેર કરો, જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ હોય એમના સુધી આ લેક્ચર પહોંચી શકે. બરોબર છે. ફરી પાછો હું કહું, પહેલા બે પાર્ટ જો ન જોયા હોય તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાંથી તમે લિંક મેળવી શકો છો. બરોબર. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સઅપ, અહીં આપેલા છે વોટ્સઅપ નંબર, તો એમાં મને વોટ્સઅપ કરી શકો છો. ઓકે, અહીં સુધી રખતે હૈ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા. ઇંગ્લિશ શીખવા માટે પ્રિતેશ ઇંગ્લિશ જુનાગઢ આ ચેનલને તમે ઢેર સારી લાઈક આપજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.